ફરીથી નવા નાની વાળી ચેનલમાં તમારું સ્વાગત છે ને આપણે પહોંચી ગયા સોમનાથ. તો સોમનાથમાં અમને આ ભાઈ મળી ગયા છે. સોમનાથમાં આપણને આખું સોમનાથ આપણે દેખાડવાના છે, દરિયાકાંઠો. તો કેવો દરિયાકાંઠો અમને દેખાડશો તમે? તો ભાઈ કઈ ઘટે નહીં. ઘોડ સવારની તમારે પણ સવારી કરવી હોય તો એ મળી રહી છે. કારણ કે જો આ મોજાની લહેર તમે જોઈ શકો છો, આંટિયાની તમે સવારી કરી શકો છો. અને સોમનાથ દાદાનું મંદિર તમે જોવા આવ્યા કરે આમ સોમનાથ દાદાનું મંદિર આમ આવે છે. આમ કોટ કોટ તમને આમ જોયા આપણે હા સોમનાથને ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે. પાણી જાય એટલે બધું લખવામાં પણ આવે. કારણ કે દરિયામાં તમે લખી આપો તમે બૂટ જમવું પહેર્યા હોય એટલે કે પલાળી ન દે. તમે જો કારણ આપણે પાણી પગ આગળ આવી જાય ખબર નહીં પડે. આ ભાઈ તો પણ લાગી અમારા ભાઈ અમારી ટીમ અમારા ધાર્મિક ભાઈ એમને બહુ મજા આવી ગઈ. આમ જોઈ લો આ ઘોડો આવા ઘોડામાં તમે વિડીયો શૂટિંગ કર્યું હોય એટલે તમારો ઇન્સ્ટાગ્રામમાં રોલો પડી જાય. રોલો પડે, કાયદેસર રોલો પડી જાય. તમે ઘોડો જોવો દોરો આન પર ખાંડીઓ છે, દરિયાકાંઠે આવી મોજ આવતી હોય. રાજેશભાઈને આપણે આવ્યા છીએ કારણ કે આપણને આ બધું ફરવા આપણે અજયભાઈ લઈ જાય છે. કારણ કે કાલે આપણે તોરણીયા ગયા હતા ને આજે આપણને સોમનાથ લાયા છે. હજી આપણે ઘણી બધી જગ્યાએ લઈ જવાના છે અજયભાઈ. સોમનાથ બાજુ આવો એટલે અજયભાઈનો કોન્ટ્રાક્ટ કરવો કોમેન્ટમાં લખજો કોન્ટ્રાક્ટ કરવો કરાવવો હોય અજયભાઈ લોકેશન એક નંબર એ ફોટો પાડે એવું